સુદામા તું પોરબંદર થી આવ્યો તો મારા ભાભીએ મારા માટે કઈ મોંઘ્યું? આવું કહેશે તો હું શું કરીશ? ઘરમાં રહેલા થોડા સાંધુ સુદામાની પત્નીએ બાંધ્યા છે અને સુદામા ધીમે ધીમે ચાલો બોલો ભાઈ થઈ ગયા તૈયાર સુદામા? કૃષ્ણ સુદામા થઈ ગયા તૈયાર? અને સુદામા તાંદુલ લઈ ધીમે 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 ચાલતા ગયા છે દ્વારિકાના માર્ગે. સુદામા પોરબંદર થી નીકળ્યા છે. સુદામા દ્વારિકાની વાગે દ્વારિકા નગરી આવ્યા અને જુએ તો બધું ત્યાં જુએ કે બધાના રાજભવન સરખા દેખાય. સોનાની દ્વારકા છે, હીરા માણેકથી મળેલી છે. સુદામાને સંકોચ થાય છે કે અહીંયા તો બધા શ્રીમંત માણસો રહે છે. અને ધીમે ધીમે સુદામા પગલા ભરે છે. અનેક પ્રકારની કલ્પનાઓ કરે કે કૃષ્ણ મને ઓળખશે કે નહીં ઓળખે, હું યાદ હોઈશ કે ભૂલી ગયો. આવા અનેક પ્રકારના કલ્પનાઓ કરે છે. અને વચ્ચે ઉભો હોય હવે જગ્યા કરી દો અમારા કૃષ્ણ, કારણ કે સુદામાને મળવા માટે દોડીને આવવાનો છે. રસ્તામાંથી એક બાજુ કરી ગયા જવાનો. દ્વારિકાની અંદર આવ્યા છે ને દ્વારપાળે આવીને કીધું મહારાજ, પેલા ભાઈ એક છોકરો લઈ લો તો મહારાજ કોઈ એક બ્રાહ્મણ છે તમને મળવા માંગે છે અને વારંવાર એમ કહે છે કે કૃષ્ણ મારો મિત્ર છે, કૃષ્ણ મારા મિત્ર છે અને એનું નામ સુદામા છે. સુદામાનું નામ સાંભળતા જ કૃષ્ણએ દોટ મૂકી રુક્ષ્મણી પોતાના મિત્રને બસ ધરી ભર્યા. I'm
રાજધાનીમાં લાવ્યા અને ભગવાન જાણે એટલા ખુશ હતા કે ફટોફટ હુકમ કરવા માંડ્યા, રૂક્ષ્મણી તમે જળની જારી લાવો, સત્યભામા તમે રૂમાલ લાવો, ફલાણી રાણી તમે સુદામા માટે નવા કપડા લાવો. અને ભગવાન દ્વારિકાનો નાથ આજ સુદામાના ચરણ ધોવે છે. આજ અખિલ બ્રહ્માંડનો માલિક પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ બ્રાહ્મણ એવા સુદામાના ચરણ અલગ જણી અખિલ બ્રહ્માંડ ભુવનના માલિક એવા કૃષ્ણ ચંદ્રમાએ સુદામાના ચરણ ધોયા છે. અને દેવ રુક્ષ્મણીને કીધું તમે ગરમ પાણી લેડો આ જારીથી અને હું એના ચરણ ધો. બસ સુદામાની આ બધી ત્યાં જોયું અને રુક્ષ્મણીને સત્યભામા વિચાર કરે કે આ શું, આને પહેરવા કપડા નથી, પગમાં પગરખા નથી, માથે આને જે ધોતિયું વીણ્યું છે એનો કલર દેખાતો નથી અને આને ભગવાને ચરણ ધોવાનું અમને કીધું. અને ભગવાને કૃષ્ણ સુદામાને કહે છે, સુદામા તને યાદ છે જ્યારે આપણે ગુરુ આશ્રમમાં હતા અને ગુરુ માતાએ આપણને ઈંધણા લેવા માટે મોકલ્યા અને વરસાદ આવ્યો અને આપણે વૃક્ષની જે ઉપર ચડીને બેઠા હતા, બધે પાણી હતું અને આપણે આપણા ગુરુ સંગીત આ રીતે ફાટલ કપડા પહેર્યાની મન જ ગમતા. રુક્ષ્મણી હા પિતાંબરી લાવો. રુક્ષ્મણીએ પિતાંબરી આપી છે, લે સુદામા પહેરી લે. અને સુદામાની જે ફાટલ જે ધોતિયું હતું એ મારું ધોતિયું લેવાનું જ તમારે બે મારા પાસેથી. હા અને સુદામાને એમ છે કૃષ્ણ તો નટખટશે ત્યારે શું કરે કે નીકળીને એટલે એનું જે ફાટલ છે ધોતી હતી હકેલી અને બગલમાં રાખી દીધી. ભગવાન કૃષ્ણએ કીધું કે હજી તું આવો ને આવો લાવી કપડા લાવી. રુક્ષ્મણીને કીધું કે આજે આપણું નેવું છે ને એમાં ટીંગાડી દેવું ભરાવી છે. સુદામાએ સુંદર મજાનું પિતાંબર પહેર્યું છે. ભગવાને જ્યાં જોયું છે સુદામાની લાકડી હતી ને ત્યાં ઠેકાણેથી વળી ગઈ હતી વલ્લભભાઈ. હા ભગવાને તરત સત્યભામાને કીધું દેવી તમે જાઓ. શું એ કે ઓલી હીરા માણેકથી જે જડેલી લાકડી છે ને લઈ આવો અને મારા મિત્રને આપો. આવી લાકડી આ દ્વારકામાં આ કઈ રીત છે સુદામા લાકડી ભગવાને પોતાના જે બારસાત હતો એ બારસાતની ઉપર લગાડી. સુદામાની સામે જોયું અને ભગવાને કીધું મિત્ર બીજું બધું ઠીક, આ તારા પગરખા જો, તારા આ બૂટ જો કેટલી જગ્યાએ હાંધેલા છે. આ દ્વારકાની બજારમાં મારે તને લઈને કેમ જાઓ છું જો તો કરો યાર. આવું પહેરી મારે તને કાંઈ વિચાર ન થયો હું કૃષ્ણને બળવા જાઉં છું. ભગવાન બહુ સંકોચ થાય સુદામા કે શું કેવું આને કેમ કેવું કે ધીરે માટલા હળિયા નથી કરે છે કે જમવાનું છે નહીં એમાં નવા બૂટ પગરખા લેવા ક્યાં. એટલે ભગવાને તરત જ કીધું દેવી જે ઓલી ચરણકી વાળી મોજડી છે ને એ લેતા હોય સુદામાને પહેરાવો. જો આપણે ઉપર જે હીરા ટાંકીની મોજડી છે ને એની હોય ભાગ ઉપર એ પહેરાવો. વળી ભગવાને સુદામાને જે તૂટેલા ભૂત હતા એ લઈ ભગવાને પાછા ઉપર નેવું હતું ત્યાં ટીંગાડ્યા છે, ઉપર ભરાવી દીધા. સુદામાએ મોજડી પહેરી, પિતાંબર પહેર્યું છે, હાથમાં હીરા માણેક જડેલી લાકડી. અને ભગવાન કૃષ્ણએ કીધું ભલે તું છુપાવે, તું કઈ કહે કે ન કહે પણ એક વાત મને બતાવો. તો કે શું? મારી ભોજાઈએ શું મારા માટે ભેટ આપી કે. અને મેં વાત કરી હતી કે જેની બીક હોય બીજી બોર આવે. અને કૃષ્ણએ સુદામાએ પોતાની પાસે જે ધોતિયાના જે ચડે જે તાંદુલ બાંધ્યા હતા ને એ ભગવાન કૃષ્ણએ આમ ખેંચ્યા કે તું જૂઠું બોલે છે. હા તું જૂઠું બોલે છે. મારી ભોજાઈએ કઈ ને કઈ મારા માટે મોકલ્યું જ હોય. હું મારી ભોજાઈને ઓળખું છું. અને સુદામા તું દબાવે છે લાઈ જોવા દે હું છે કરી ભગવાન જ્યાં ખેંચ્યું છે તાંદુલ અંદરથી આવ્યા મુખમાં નાખ્યા ને ત્યાં પોરબંદરમાં ઝૂંપડીની જગ્યાએ મહેલ બન્યો. ભગવાને બીજી મુઠ્ઠી જ્યાં ભરી ત્યાં તો સુદામાની ઘેરે અઢળક સંપત્તિ રહી ગઈ. સુદામાની વહુએ તરત સાડી બદલાવી બેંગોલી પહેરી લીધી. અનેક પ્રકારના ઘરેણા સુદામાની પત્ની પહેરે અને સુદામાની પત્નીએ પૂછ્યું કે આ બધું આપ્યું કોણે?
આ તો ભગવાનની માયા એટલે કીધું કે આ તો દ્વારિકાથી કૃષ્ણએ બધું મોકલેલું છે, આ હાડી મારે પહેરવાની છે ટીસ્યુ કે હા. કાલ આપણે ઓલા હનુમાન દાદા નો સુધી લેવો ₹100, પછી મને બોલતા નહોતા આવડતું, એને ઓલી સોયણી પહેરી હતી ને મેં દાંત કાઢતા પૂછ્યું કોની કુંડળી કૂતરી કેપડી શું કે એટલે કોની સોરી લાવ્યો મેં કે બાપુ કેપડી કોની સોરી લાવ્યો મને કે બાપુ બનાવી છે. બીજી મોટી વરી છે દ્વારિકા પોરબંદર ની રાજભવન ની અંદર સોનું ચાંદી હીરા માણેક ભરાણા વસ્ત્ર અલંકાર ભરાણા છે. અને જ્યાં ભગવાન આમ ત્રીજી મોટી ખાવા ગયા ત્યાં તરત રૂક્ષ્મણી હાથ પંજો મારા જવે નો ખાતા. કેમ? કદાચ તમે તો દિન દિયાળ છો, તમારો મિત્ર છે, મિત્ર ભાવમાં મારે જે વલ્લભભાઈને પ્રેમ છે ને એવો મિત્ર ભાવમાં પ્રેમ હોવો જોઈએ. તાળીઓથી વધાવો અમને. આજે 10 વર્ષ થયા વલ્લભભાઈની ઉપર મને એટલો ભાવ, મારી ઉપર ભાઈ શ્રી વલ્લભભાઈની એટલો ભાવ. આવો પ્રેમ હોવો જોઈએ. કૃષ્ણએ ના પાડી ભગવાન ત્રીજી મુઠ્ઠી નહીં ખાતા. કેમ કે તમે તો બ્રાહ્મણ પ્રતિપાલ છો અને કદાચ અમને 8 પટરાણી થઈ અને 8 પટરાણી તમે એમ કે 1.5 મહિનો બધા કરી લે. સુદામાનો ચહેરો ન ફર્યો, જરા પણ રંગ ન થયો. પિતાંબરી ભગવાન કૃષ્ણે પાછી લીધી અને સુદામાને કીધું લે આ તારું ધોતી કરી લે. સુદામાને વિચાર આવ્યો કે ધોતી કદાચ ચાલો ધોતી કદાચ કૃષ્ણએ લઈ લીધી તો કઈ વાંધો નહીં, હીરા માણેક જડેલી લાકડી હજી મારા હાથમાં છે અને લાકડી વેચીશ તો મને ઘણું મળી જશે. સુદામા ત્યાં ઉભા છે ત્યાં ભગવાન કીધું બહુ ભોળો છો કેમ લાકડી અરે આ ત્રણ વખત જગ્યાએ વળ થઈ ગઈ લાકડી નહીં. ભગવાને કૃષ્ણએ સુદામાની પાસેથી લાકડી પણ હીરા માણેક ભરેલી લઈ લીધી છે. સુદામાએ વિચાર કર્યો કઈ વાંધો નહીં, તેને જે મોજડી આપી ને મોજડીમાં જે હીરા ટાંકેલા છે ને હીરા વેચીશ તોય આવશે. જ્યાં સુદામા વિદાય લઈને ભગવાનની પાસે એ મોજડી પહેરવા જાય ત્યાં ભગવાને કીધું શું કામ મને હેરાન કરે સુદામા, તું મારો મિત્ર છો, તને આટલો આંચવો લેવાનો રખી થાય તું અમારે ઘરે આવીને અમારું લેતો જા. સુદામાનો કોઈ જાતનો રંગ નથી, એકદમ પૂર્ણ એવો પવિત્ર બ્રાહ્મણ છે. ભગવાનની મોજડી ભગવાને કીધું લે કૃષ્ણ, અને ભગવાન કૃષ્ણએ પોતાની જાતેથી મોજડી જેના પગરખા ઉતાર્યા છે સુદામાએ પહેર્યા છે અને કીધું મિત્ર હવે હું જાઉં. અને ભગવાન કૃષ્ણએ કીધું સુદામા તમારે જાવું તો ભલે જાઓ, એટલે કામ કરો આવા પગરખા પહેરીને જો તમે મારી દ્વારકાની બજારમાં નીકળશો કોઈ જોવે ને તો મારી આબરૂ જાય, લાવો હું ઈ બુટ હાથમાં લઈ લઉં. ભગવાન કૃષ્ણએ પોતાના ઈ બુટ હાથમાં લીધા અને સુદામા અને કૃષ્ણ દ્વારિકાની વાટે નીકળ્યા. ધીમે ધીમે દ્વારિકા નગરીની હદ પૂર્ણ થઈ, ભગવાન પાછા વળતા નથી. ગામનો સીમાડો આવ્યો. સુદામાએ કીધું કૃષ્ણ હવે તું બહુ દૂર સુધી આવી ગયો છો, હવે મિત્ર પાછો વળી જા. ખૂબ આવ્યો તો જો સીમાડો આવી ગયો, દ્વારિકા નગરી આવ્યો તો ઝાંખી દેખાય છે મિત્ર હવે તો પાછો વળી જા. અને પોતાના મિત્રને વિદાય આપી અને ભગવાન કૃષ્ણ રાજભવનમાં આવ્યા છે. પોતાના જે શયનખંડ હતો ને શયનખંડમાં આવી ભગવાન સુતાસર ભગવાનની આંખમાં જ આંસુ આવ્યા. આંસુ જોઈ અને રૂક્ષ્મણીએ કીધું શું રડો છો? દ્વારિકાના ધણી તમે, સોનાની દ્વારિકા, તમારે હીરા માણેકની ક્યાં કમી હતી? એક બ્રાહ્મણ આવ્યો તો તમે એને પગરખા લઈ લીધા, તેના પિતાંબર પાછા લઈ લીધા, તેની લાકડી પણ તમે પાછી લઈ લીધી અને તમે કઈ આપ્યું નહીં. ભગવાન કૃષ્ણની આંખમાં આંસુ આવ્યા છે અને કીધું દેવી સુદામાને જે મેં આપ્યું છે ને એટલું કોઈ એને આપ્યું નથી, કારણ કે દેવી સુદામા એવો પવિત્ર બ્રાહ્મણ હતો ને કે મેં એને એટલા માટે એનું ફાટો ધોતી કરાવી હતી કે એના શરીરને સ્પર્શ થયેલો પવન પણ જો મારી દ્વારિકા નગરીમાં લાગે ને તો મારી દ્વારિકાની નગરી પવિત્ર બની જાય. એના પગરખા મેં એટલા માટે ઉપાડ્યા હતા કે એની ચરણ ધૂળ જો મારી દ્વારિકાને મળી જાય તો મારી દ્વારિકા નગરી પાવન દેવી.
દ્વારિકાનો નાથ છું ને સુદામાને ખૂબ જ સૂર્ય આપી દીધું છે. સુદામા જ્યાં પોતાની ઘરે આવ્યા અને સુદામા પોતાની ઝૂંપડી ગોતે, ઘડીક આમ જાય ઘડીક આમ જાય, વિચાર કરે કે આ મેળ કોનો અને મારી ઝૂંપડી ક્યાં ગઈ? અને સુદામા આમ ત્યાં ફાટલ લાકડી, ફાટલ ધોતી, પડકા તૂટી ગયેલા, વળી ગયેલી લાકડીની નાટા પાડી ત્યાં ગોરાણી ઉપરથી છણકો કર્યો, એ ભૂંડા લગાડોમાં અહીં વિયાવો, આ કઈ રીત છે તમારી? સુદામા કે અવાજ જાણીતો છે, અવાજ જાણીતો છે. સુદામાએ જ્યાં વગર જોયું તો પોતાની પત્ની અનેક પ્રકારના આભૂષણોથી સજ્જ થયેલી છે. કિંમતી તો સાડીઓ પહેરી છે. સુદામાની પત્નીએ કીધું આવી આવો. સુદામા અંદર આવ્યા છે ખચકાટ સાથે. સુદામાની પત્નીએ કીધું આટલું બધું ભગવાન દઈ ગયા, આટલું બધું એ કરી ગયા, અને હજી તમે પૂછો કોણ કરી ગયું? આ રીત છે તમારી? આજ સુદામાની આંખમાં આંસુ આવ્યા. તો જીવનમાં મિત્રો કરો તો એવા કરજો, मित्र ऐसा कीजिए ढाल सरीखा हो, सुख में पाछड़ पड़ी रहे और दुख में संकटना समये તમારી સાથે આવીને આગળ ઉભા રહી જાય અને સુખ હોય તમારે તારી પાછળ હોય, આવા મિત્ર બનાવજો. વાર છે મને ખબર છે. સુદામાને ભગવાન ઐશ્વર્ય આપ્યું છે. ધીમે ધીમે દિવસો પસાર થાય અને એક દિવસ દ્વારિકા નગરીની અંદર સંતો ભરાયેલા છે. દ્વારિકાના પાદરની અંદર એક વડલાનું વૃક્ષ છે. વૃક્ષની નીચે સંતો આવ્યા છે અને માણસ કેને કે જાય ન ગોતાય, જાય ગોતાય. જાતવાનની દીકરી ગોતજો જીવનમાં દીકરા માટે, અને તમે જાતવાન બનજો. તો ઘટના એવી ઘડી છે કે સંતો ઉતરા છે, એ વડલો છે અને સંતો જ્યોતિષ જોવાનું કામ કરે છે. અને મેં ગઈકાલે લગભગ સાંજે અહીંયા મેં કીધું હતું, મેં બેન કોણ મારી બેન આપણે બેઠા મેં કીધું ખબર અમે બેનો પાસે બેઠો હતો ને પછી મને પૂછતા હતા એટલે આમાં શું જાહેર ગોતાય, જાહેર ન ગોતાય, સમૃદ્ધિ વાળા નહીં ગોતવાના, બધા ગરીબ હોય પણ એનામાં બીજું કઈ નહીં આવે. જાહેર એટલા માટે ગોતવાનું કહું છું કે અહીંયા ઘટના એવી બની કે જાંબુમતીનો દીકરો જે સાંગ હતો, એ સાંભળે ખબર પડી કે દ્વારિકાના પાદરમાં કોઈ સંતો આવ્યા અને એ જોગ જોવે છે. અને બધા મિત્રો ભેગા મળ્યા છે અને સાંભળે એને એક મિત્રને કીધું, મિત્ર જા મારા ભાભીના કપડા લઈ આવ, જા મારી ભાભીના કપડા લઈ આવ. સાંભળો હુકમ થયો. એક મિત્ર દોડીને ઘરે ગયો છે, એની પત્નીને કીધું તારી એક જોડી કપડા મને આપી દે. પત્નીએ કપડા આપ્યા છે. સાંભળો મિત્ર એવો છે ને સાંભળે એ કપડા એના મિત્રની પત્નીના કપડા પહેર્યા છે અને પેટની ઉપર સાડીનો પાળો આડો રાખ્યો છે અને પેટના ભાગે એની મુસળિયાને સાંભળેલું બાંધ્યું છે. બધા જ મિત્રો રમતાળિયા ભેગા મળ્યા છે અને જયારે વિનાશ થવાનો હોય ને ત્યારે કુળમાં આવા કપાતર પાકે. જયારે વિનાશ થવાનો હશે ત્યારે કુળમાં આવા કોઈ કપાતર પાકશે જે કુળને ડૂબાડી દેશે. સમાજમાં હાલવા જેવું નહીં રહે. મિત્રની પત્નીના કપડા સાંભે પીરા છે, લાજ કાઢી છે, પેટની ઉપર સાડીનો પાલો રાખ્યો અને અંદર પેટની ઉપર એને મુસળિયાને સાંભેલું બાંધ્યું છે. બધા સાથે મિત્રો મળી ગયા છે. સંતોને પ્રણામ કર્યા અને સંતોની સાથે મજાક કરી કે મહારાજ કહો આજે સ્ત્રી નહીં એના પેટમાં દીકરો છે કે દીકરી? આમ જ્યાં મજાક કરી અને સંતોએ સમાધિમાં જોયું અને જોતાની સાથે સંતોએ શ્રાપ આપી દીધો કે આ જે એના પેટે જે તમે બાંધીને મારી મસ્કરી કરો છો ને એ પેટે જ જે જન્મશે એ જ હથિયારથી તમારા યદુકુળનો નાશ થઈ જશે. ભયંકર શ્રાપ મળ્યો છે યદુકુળને.
ખૂબ પછતાવો થયો છે, ક્ષમા માંગી છે મહારાજ, અમે યુવાન હતા અને મસ્કરીમાં તમારી સાથે મસ્કરી કરી, અમને ક્ષમા કરો. સંતો દ્વારિકા છોડી નીકળી ગયા છે. આ બાજુ સામાન્ય એના મિત્રોએ જઈ એના નાના એવા ઉગ્રસેન મહારાજને વાત કરી કે દાદા અમારાથી આ ઘટના ઘટી ગઈ, સંતોની સાથે મસ્કરી કરવા ગયા અને સંતો અમને શ્રાપ આપી જતા રહ્યા કે આમાંથી જે હથિયાર બનશે ને એ જ તમારા અનુકૂળનો વિનાશ કરી નાખશે. ઉગ્રસેન મહારાજને પસ્તાવો થયો, ઠપકો આપ્યો છે. પછી ઉગ્રસેન મહારાજે કીધું કામ કરો, અને દરિયાના કિનારે જે આ મુસળ છે લોખંડનું છે ને તેને ઘસી નાખો. એ હથિયાર આખું રહેતો આપણને મારે ને, મુસળ ને ઘસવા લાગ્યા છે. છેલ્લે આટલું મુસળ વધ્યું જે પકડાતું નથી, ઘસવા જાય તો ગરમ થઈ જાય અને એ અણીવાળો કટકો સમુદ્રમાં ફેંક્યો. જે મુસળને ઘસવામાં આવ્યું અને એની જે કણીઓ ઉડી તણાતી સોમનાથની દરિયા કિનારે પહોંચ્યા છે. ત્રિવેણીનો કિનારો છે. પ્રવાસ પાટણની અંદર દરિયાની લહેરમાં એ બધી કણેશો ઉડી છે અને જે કણેશો ઉડી હતી એના હથિયાર યાની વનસ્પતિ ઉગે છે પાણી, અને જે કણી સમુદ્રમાં ફેંકી હતી ને એ માછલી ગળી ગઈ અને એ માછલી પ્રભાસ પાટણની અંદર કોઈ શિકારીના હાથમાં આવી છે મસિયારાના, અને મસિયારા એના પેટમાંથી માછલી ચીરી તો પેલી હણી નીકળી છે અને મસિયારાને એમ થયું કે આનું હું બાણ બનાવું ને તો ગમે એવું હશે તો હું વીંધી નાખીશ. એ જે હણી હતી એને એના પોતાના બાણની અંદર નાખી છે. સમય પસાર થયો. એક દિવસ ભગવાન કૃષ્ણએ બધા જાદુઓને બોલાવીને કીધું કે તમે જે ભૂલ કરી છે ને એ ભલે કરી, પણ આપણે સોમનાથ દાદાના દર્શને જવું છે. બધા જાદુઓને તૈયાર કર્યા છે. શિવરંજની માં ઓળંગી જવાનું 8 લાખ દ્વારિકાની વાટે દ્વારિકાથી નીકળ્યા છે. ભગવાન રથની અંદર આરૂઢ થયા છે. ધીમે ધીમે ભગવાનનો રથ આ સોમનાથની બાજુ જઈ રહ્યો છે. બધા યાદવોને ભગવાને કીધું કે આપણે યાત્રાએ જઈએ, કોઈએ દારૂ અને હથિયાર લેવાના નથી, કોઈએ શસ્ત્ર નથી લેવાના, કોઈ શરાબ નથી લેવાનો, પરંતુ એમાં પણ 10-15 યુવાન એવા હતા કે જેને પોતાના રથની અંદર કોઈને ખબર ન પડે એ રીતે દારૂ પીયો છે. ધીમે ધીમે રથ પ્રભાસ પાટણની અંદર પહોંચ્યા છે. બધાએ વિશ્રામ કર્યો છે. સંધ્યાનો સમય થયો. ભગવાન કૃષ્ણએ બધાને કીધું ચાલો ભગવાન સોમનાથના દર્શન કરવા જઈએ. અને હું 10-15 સભ્યો એની અંદર યુવાન હતા, એ ભગવાનને ખબર ન પડે એમ નીકળી ગયા છે. દારૂનો જથ્થો જે સાથે હતો એક બાજુ જઈને દારૂ પીવે છે. મજાક મસ્કરી કરતા કરતા ગાળાગાળી થઈ જાય છે. મજાક કરતા કરતા ગાળાગાળી થઈ છે. હથિયાર પાસે ન હોવાથી જે સમુદ્રમાં જે તણાઈ ગયેલી જે પાણી ઉગી હતી ને તેને 3 ધાર આવે તો માણસને અડી જાય તો માણસને ચીરી નાખે. આવી પાણી અંદરો અંદર બધા મસ્કરી કરતા કરતા વાજવા લાગ્યા છે. હથિયાર તો કઈ હતા નહીં એટલે પાણી ખેંચી છે અને પાણીથી એકબીજાને કાપવા લાગ્યા છે. અનેક યાદોનો વિનાશ થઈ ગયો છે. ભગવાન આવ્યા, સોમનાથ મહાદેવના દર્શન કરી આવ્યા અને ખબર પડી કે યાદો અંદરો અંદર કપાઈ ગયા છે. ભગવાન ખૂબ દુઃખ લાગ્યું. રાત્રિ પસાર થઈ. બીજા દિવસે સવારમાં અરે આકાશ લાલ બન્યું છે. લાલાશમાંથી સૂર્યનારાયણ ધીમે ધીમે બહાર આવે છે. એક તળાવનો કિનારો છે.
તળાવના કિનારે કોઈ પારથી કોઈ શિકારની રાહ જોઈને બેઠો છે. ભગવાન કૃષ્ણને બહુ દુઃખ લાગ્યું. એટલા લાડુઓ કપાણા. ભગવાને પોતાના હાથથી પ્રભાસ ક્ષત્રિયને શ્રદ્ધાંજલિ આપી. સવારમાં ભગવાન કૃષ્ણ પીળું પીતાંબર પહેરેલું છે, માથે મોર પીંછનો જે મુગટ લગાડેલો છે, ભગવાન સરોવરના કિનારે આવ્યા છે. બાજુમાં એક પીપળાનું વૃક્ષ છે. સ્નાન કરી ભગવાન પીપળાના વૃક્ષને ટેકો દઈ અને પોતાના ડાબા પગની ઉપર ભગવાને આજ જમણો પગ ચડાવીને ભગવાન શાંત મુદ્રાથી બેઠા છે. પ્રભાતનો સમય છે, સૂર્યનારાયણ ઉગે છે અને આ બાજુ પારથી સરોવરના કિનારે શિકારીની રાહ જોઈને બેઠો છે. તો શિકાર મળી જાય તો હું શિકાર કરું. અને ભગવાન કૃષ્ણએ જ્યાં એક પગ હતો એની પર બીજો પગ ચડાવ્યો. પવનની લહેર આવી છે. ભગવાન કૃષ્ણનું પીતાંબર વસ્ત્ર હતું એ પવનની ઝાપટમાં આવ્યું. સામે રહેલો કોઈ પારથી શિકારી એને પોતાના બાણથી એ બાણને જ્યાં છોડ્યું તો બાણ ભગવાન કૃષ્ણના પગની અંદર લાગી પોતાના ત્રણ પદ્મની વિધિ ભગવાનના કપાળમાં બાણ લાગ્યું છે. પાર્વતીએ વિચાર કર્યો મારું ફેંકેલો બાણથી કોઈ પ્રાણી બન્યું છે, ચાલ જાઓ. રેમ જમાવી જ્યાં દોડી જોયું તો ભગવાન કૃષ્ણના જમણા પગમાંથી નીકળેલું એ બાણ પેલી અણી જે હતી ભગવાન કૃષ્ણના કપાળમાં લાગી છે. ભગવાનના કપાળમાંથી અને પગમાંથી રુધિરની ધારા સ્વરૂપ ભગવાન કૃષ્ણના કપાળમાંથી રુધિર નીકળે છે. રુધિરની ધારા સ્વરૂપ તારાથી આવ્યો છે. ભગવાન કૃષ્ણની જોયા ને હાથ જોડી ઉભો રહી ગયો. મહારાજને આ શું કર્યું? મેં આપને બાણ માર્યું? મારા ક્યાં જન્મોના પાપ કે મારા હાથેથી મેં આપને આજ બાણ માર્યું? 3 પદમાં વિધિ નાખ્યા છે. ભગવાને આંખ ખોલી જ્યાં સામું જોયું તો પારાદીને કીધું, પારાદી તે બાણ માર્યું ની વાત ખોટી છે. મને મારા કર્મનો હિસાબ મળ્યો છે. કારણ કે આ જન્મમાં તમને કોઈ કર્મ કર્યું નથી. જેથી હું રામ રૂપે હતો ને ત્યારે તું વાલી રૂપે હતો. તારા ભાઈને મદદ કરવા માટે મેં તને છુપાવી જે તીર માર્યું હતું ઈ જ તીર ઈ જ કર્મનો બદલો દેવા માટે અહીંયા આવ્યો તો તારા મારા કર્મનો હિસાબ પૂરો થાય. તારા મારા કર્મનો હિસાબ પૂર્ણ થયો. ભગવાન કૃષ્ણ સુરામ ગમન થયું છે. હે પક્ષી ભગવાન શ્રી કૃષ્ણનું સુધામ ગમન સુધી કથા બધાને સંભળાવી અને ઘટના એવી બની કે 7 દિવસ પૂર્ણ થયા છે. 7 દિવસ જ્યાં પૂર્ણ થયા અને જેની ઘડી જ્યાં હતી એટલે સુખદેવજી મહારાજ ઉભા થયા અને પરીક્ષિતને કીધું, પરીક્ષિત મેં તને શ્રીમદ ભાગવતની કથા સંભળાવી, મેં તને કૃષ્ણ ચરિત્રની કથા સંભળાવી અને હવે હું જાઉં છું. તારો અંતકાળ હવે સુધરી ગયો છે. તારા જીવને ભટકવું નહીં પડે. હવે આમ કહી સુખદેવજી મહારાજ ગંગાના કિનારે ઉભા થયા
અને જન્મી લઈ કીધું બાપુજી તમે મારા પિતાને શ્રીમદ ભાગવતની કથા સંભળાવી 7 દિવસ મારા પિતાનો મોક્ષ કરાયો આપ કંઈક દક્ષિણા લેતા જાઓ આપ કંઈક માગો એટલે સુખદેવજી મહારાજે કીધું જન્મી જાય સાધુ અને બ્રાહ્મણો બીજાની મુક્તિ માટે જન્મે બીજાના કલ્યાણ માટે જન્મે છે અમે તમારી દક્ષિણા તમારા પૈસાનો અમે ભૂખ્યા નથી કારણ કે બીજાનો મોક્ષ બીજાનું કલ્યાણ એ જ અમારું જીવન ચરિત્ર છે તમે અમને ભેટ આપો અમે સ્વીકારી લઈએ છીએ ના નથી પાડતા પણ એવી આશા નથી હોતી કે તમે અમને ભેટ આપશો અમે લઈશું સુખદેવજી મહારાજ એકદમ ઉભા થયા એટલે પરીક્ષિત મહારાજે કીધું બાપજી આપ જાઓ છો થોડીક વાર રોકાઈ જાઓ કારણ કે તક્ષક નામનો જે નાગચની આવી અને મને હમણાં દંશ મારશે મારો જીવ જતો રહેશે મહારાજ અને આપ જેવા જ્ઞાની માણસ વિદ્વાન માણસના સાનિધ્યમાં જો મારો જીવ જાય ને તો મને અતિ શાંતિ થશે મહારાજ અને એ જ ક્ષણે સુખદેવજી કીધું પરીક્ષિત તારા આત્માનું તો ક્યારનું કલ્યાણ થઈ ગયું છે તારા આત્માનું તો ક્યારનું કલ્યાણ થઈ ગયું છે માટે હવે મને જવા દે પરીક્ષિતે જીદ કરી મહારાજ થોડીક વાર રોકાઈ જાઓ કારણ કે હમણાં બપોરનો સમય થશે ને એટલે તક્ષક આવવાનો છે મહારાજ સુખદેવજીએ કીધું પરીક્ષિત તને ખબર નથી કે કોઈનો અંતકાળ હોય ને એ જગ્યાએ જો કોઈ સાધુ યા બ્રાહ્મણ ઉભો હોય ને તો જ્યાં કાળ ન આવી શકે હું તારી પાસે રહીને ત્યાં સુધી તક્ષકની તાકાત નથી તારી પાસે આવવું અને તું જો તારી મુક્તિમાં ચાહતો હોય તો મને પ્રેમથી વિદાય આપી દે મેં કાલે પણ ભાઈ શ્રી નિલેશભાઈને કીધું હતું નિલેશભાઈ મને સાંજે તમે વિદાય આપી દેશો તો હું નીકળું છતાં તમે કહેશો તો હું રોકાઈશ નિલેશભાઈ કીધું નહીં બાપુ અમારે સવારે જુનાગઢ એ લોકોને જવાનું છે કંઈક માંડવાનું આયોજન છે સાથે એટલે મેં કીધું સારું સાંજે મેં કીધું હું મારી હાથ ત્યાંથી વિદાય લઈ અને પરીક્ષિત મહારાજે કીધું ભલે બાપજી આપની જેવી ઈચ્છા આપ જઈ શકો છો આ બાજુ સુખદેવજીએ વિદાય લીધી અને આ બાજુ પરીક્ષિતનો દીકરો જન્મી જાય અને એવી વ્યવસ્થા કરાવી કે અંદર સાત તો શું કોઈ ના આવી શકે એવા ચોકી પેરો મુકાયો છે પણ કાળનો ક્રમ છે ગમે તે કરો અને કાળ કોઈથી છોડતો નથી દેવતાઓના ગુરુ બૃહસ્પતિને ખબર પડી કે પરીક્ષિત રાજાએ અંદરનો ત્યાગ કર્યો શ્રીમદ ભાગવતની કથા સાંભળી છે અંત કાળ આવે છે નો ચાલ પરીક્ષિત રાજાને આશીર્વાદ દેવા માટે જાઓ બૃહસ્પતિ મહારાજ નીકળ્યા છે હાથમાં કમંડળ છે કમંડળની અંદર થોડા ફળ અને ફૂલ છે જેવા નીકળ્યા એવા તક્ષક નામના નાગે તરત જ ઉભા રહી અને બૃહસ્પતિ મહારાજને પ્રાર્થના કરી મહારાજ મને કોઈ પણ સંજોગે કોઈ પણ ભોગે મને પરીક્ષિત સુધી પહોંચાડો કારણ કે પરીક્ષિતને મારે આજ દર્શ દેવાનો છે એનો જીવ મારા હાથથી લેવાનો છે એક ઋષિનો શ્રાપ છે મહારાજ જો તમે મદદ નહીં કરો તો ઋષિના શ્રાપને કાલ સવારે કલંક લાગી જશે સાધુ સંતો અને બ્રાહ્મણોને કોઈ માનશે નહીં મહારાજ કંઈ પણ કરો એટલે બૃહસ્પતિએ કીધું તક્ષક મારે તને લઈ જાઓ કઈ રીતે તક્ષકે કીધું મહારાજ આપ આજ્ઞા આપો ને તો એકદમ નાનું રૂપ લઈ તમારા કમંડળની અંદર રહેલા જે ફળ છે ને એ ફળની અંદર હું લઈ જાઉં છું અને કારણ કે બધાને ત્યાં જવામાં ચેક કરશે પરંતુ બાપ આપ તો દેવતાઓના પણ ગુરુ છો એટલે તમને કોઈ ચેક નહીં કરે અને પરીક્ષિત પાસે જવા દેશે તક્ષકની વિનંતી સુની બૃહસ્પતિ દેવતા પોતાના કમંડળની અંદર એને વાસ આપ્યો છે ફળની અંદર આવ્યા અને બૃહસ્પતિ મહારાજ આવ્યા છે અને
પરીક્ષિતની પાસે જ્યાં જઈને ઉભા રહ્યા તો ઘટના એવી જ ઘટી કે કઈ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ કઈ પૂછે નહીં પહેલા એના જ કમંડળમાંથી જે ફળની અંદર જે સાપ હતો તક્ષક નામનો નાગ કમંડળમાંથી આવી અને જ્યાં પરીક્ષિતને દંશ દેવા જાય દંશ આપે એ પહેલા જ પરીક્ષિત મહારાજની મુક્તિ થઈ ગઈ છે. બોલીએ પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજની વ્યાસ ભગવાનની. બરોબર એ સમયે પરીક્ષિત મહારાજની મુક્તિ થઈ છે. જગતમાં જય જયકાર થયો અને પરીક્ષિત મહારાજની મુક્તિની સાથે આજે પરિવાર હું દોહરાવું છું જમોલ કુટુંબના ભાઈઓ બહેનોને જો તમારી કોઈ બાધા આંકડી માનતા શ્રીફળ બાંધ્યા હોય સૌભાગ્ય ક્યાંય બાંધ્યું હોય જે કંઈ હોય એ બધું અત્યારે તમે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં અર્પણ કરી દો. આ જ ભાગવતની સાક્ષીએ હું કહું છું અત્યારે વ્યાસ રૂપ ગણો કે સુખદેવજી રૂપ ગણો તમારા પિતૃનો મોક્ષ થઈ ગયો અને થઈ ગયો. ઈશ્વરે કળા આપી હતી કે આપણી સમક્ષ ગાય છે એટલે ભાગવડી છે ભગવાનની કથાને પ્રથમ કીધું કે જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થાય ત્યારે કથા સાંભળવા મળે અને જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થાય ત્યારે કથા સંભળાવવાનો અવસર ઈશ્વર એને આપતો હોય છે. સંભળાવી કે અમારા પિતૃઓને તું મોક્ષ કર. તારી કથામાં અમારાથી કોઈ ક્ષતિ નહીં ગઈ હોય કોઈ ભૂલ નહીં ગઈ હોય માનવ છીએ પરમાત્મા નથી. મારી ભૂલને ક્ષમા આપજો. તમારા કુટુંબમાં મારા ભાઈઓમાં કાયમને માટે એક સુખ રહે. અમારી માઓમાં અમને માં કઈ કઈ કૌશલ્યા અને સુમિત્રા દેવકીના દર્શન થાય સાસુમાં દીકરાની હોમાં અમને સીતા ઉર્મિલા માંડવી સુખકૃતિ એના દર્શન અમને થાય. આવો પ્રેમ કાયમને માટે દ્વારકાધીશ અમારી ઉપર રાખજે. છું ભવસાગરમાં અથડાવું છું અનેક જગ્યાએ આખરે બનો ઉપાય
કે તું શરણથી કોઈ શરણ આગે નથી, કોઈ અમારી 72 પેઢીના કોઈ પિતૃ હોય તો ગોવિંદોને કાઢી દેજો. જે કે શ્રીમદ ભાગવતની તાકાત જ છે કે આ ભાગવતના શબ્દોનો અવાજ જ્યાં સુધી જતો હોય એટલામાં પણ જો કોઈ એ સમયે કોઈ આત્મા બેતાળમાં કોઈ ભટકતું અને શબ્દ શ્રીમદ ભાગવતનો સાંભળે તો એનો પણ ઉદ્ધાર થઈ જાય. અંતમાં જ્યારે ભગવાન કૃષ્ણને જવાનો સમય હતો ત્યારે ઉદ્ધવજીએ કીધું, ભગવાન આપ દ્વારિકામાંથી જતા રહેશો, પરમાત્મા પછી અમારું કોણ? અમારે કોની પાસે રહેવું? એટલે ભગવાન કૃષ્ણએ સ્વમુક્તિ વચન આપ્યું કે ઉદ્ધવ, હું ભલે જતો રહું પણ મારું એક વાંગમય સ્વરૂપ હંમેશાને માટે શ્રીમદ ભાગવત કથાની અંદર રહેશે. મારી શ્રીમદ ભાગવતની કથા મારી આ પોથીને એની અંદર કાયમ મારો વાસ રહેશે. અને જે જગ્યાએ મારી પોથી મારા ચરિત્રની કથાની આ પોથીને પધરાવવામાં આવશે ને તો એના ઘરના તમામ સભ્યોને પણ હું મોક્ષ આપું છું. આ મારું વરદાન છે, આ શ્રીમદ ભાગવતની તાકાત છે. પરદેશી પંખી છો એમ અમે પણ પરદેશી પંખી છીએ, પણ આજ અમારા દ્વારેથી તમે જાઓ છો ને તો તમે હસતા હસતા જાજો, તમને આશીર્વાદ આપતા જાજો. તો ભવિષ્યમાં અમારે ધીમા કથા સાંભળ્યા પછી કોઈ પિતૃ ન બને, કોઈ પ્રેત ન બને, આશીર્વાદ આપી જાજો. ભગવાન શ્રી કૃષ્ણ કૃપાથી જમોલ કુટુંબના તમામ પિતૃઓનો મોક્ષ થયો. આપણે કથાને વિરામ આપ્યો અને જમોલ પરિવારના સભ્ય ભગવાનની આરતી પૂજન માટે આવે. આરતી પૂજન થયા પછી અહીંયાથી આપણે જે દેવતાઓને પ્રથમ દિવસે બોલાવે તેને અહીંથી વિદાય આપશું અને પછી તમારા ઘરેથી આપણા જે સ્થાપન છે ત્યાં હમણાં હું વિશાંશ હવન કરી દઈશ, જેમાં નિલેશભાઈ બેન છે, આપણે નામ ભૂલી ગયા, કિરણબેન, તમારે બંને માણસે આહુતિ આપવાની છે. તમામ જાતની જે કંઈ નબળી હવા હોય, વાતાવરણ હોય એને શુદ્ધ કરવા માટે વિશ્વાસ યજ્ઞ કરવાનો છે. અને બીજું, અહીંયા ભાગવત પાસે તમે આવો ત્યારે ભાગવતની પ્રસાદી રૂપે હું તમને અહીંથી ચોખા આપીશ. એ ચોખા તમારે તમારા મંદિરમાં જઈ મૂકી દો, યા તો તમારા મંદિરમાં જઈ વધારવાના છે. ભાગવતની સામે સિદ્ધ કરેલા ચોખા 7 દિવસ ત્યાં પડ્યા હોય
એની અંદરમાં બીજા ચોખાઓ મિક્સ કરીશ અને આપણે પ્રસાદી બનાવીશ. ત્યાર પછી આરતી પૂજન અહીંયાથી ચા પછી પોથી અહીંયાથી આપણે ભાઈ શ્રી નીરજભાઈ ત્યાં જશે અને ત્યાંથી બીજા ભાઈઓ અહીંયા આજુબાજુમાં કોઈ રહેતા હોય ચોર પરિવારના એને ત્યાં જાય અને પછી જેને પોથી પોતાના ઘરે ભગવાન શ્રી કૃષ્ણના વાંદની રૂપને જો તમારે પધરામણી કરાવી હોય તો આપ અહીંયાથી પોથી લઈ જાજો. તમારી ઘરે સરસ એવું આ ટીપાઈ ઉપર આસન પાથરી પોતીની પધરામણી કરજો અને એને દીવાબત્તી કરી અને મીઠાઈ ત્યાં ખાંડ ચોકલેટ ગમે ધરી અને પોતીને વિદાય આપજો. અને સાથે સાથે જ્યાં પછીને લેવાની હોય પોતાના મસ્તક ઉપર ધારણ કરી ભાવથી લઈ જાય અને યથાશક્તિ ભેટને આ જે ભાગવતની પોથી આવે એનું સન્માન રૂપે કંઈ ને કંઈ ભેટ ધરી દેજો. સાવ એમનું તેલ ધર્મોમાં આપણે મનાય છે, એનો કોઈ અર્થ નથી. અમે નથી ફરક પાડતા કે આ મૂકો તે મૂકો, એવું નથી કે આપણી હિસાબ તો ભાઈ શ્રી નિલેશભાઈ અને જમણ પરિવારના સભ્યો જે કાંઈ આપણે રોજ પરિક્રમા પૂજામાં આવે અને આજે તમારે ફક્ત હવે એક પરિક્રમા જ કરવાની છે. તમારી પરિક્રમા પૂર્ણ થઈ એક પરિક્રમા અને ભાગવત ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માની આરતી અને તમારા પિતૃઓના ચરણમાં મસ્તક નમાવી એનો આશીર્વાદ મેળવવાનો છે તમારે. ડાભી વિજયભાઈ રામ નાની અર્પણ કરીને મારા સન્માન કરે છે. રામચંદ્ર ભગવાન કી જય. અમને જો ભાઈ સત્ય કહું, અમે આવ્યા ત્યારથી તે દિવસનો ભાણો અમને સવારમાં ગરમે ગરમ નાસ્તો આપવા આવે અને ભાણિયાભાઈને આશીર્વાદ આપ્યો કે આવતા વર્ષે આપણે જાણવા જવાની એ વાત બાકી છે. આવતા વર્ષે બોલ્યો રામચંદ્ર ભગવાન. સંદીપભાઈ લક્ષ્મણભાઈ જમણ સાલ ઉડાડી મારું સન્માન કરે.
પછી અહીંયાથી સીધી જમોડ પરિવારમાં પહેલા જશે અને પછી જેમણે ઈચ્છા હોય પોતાની ઘરે પહોંચીને પધરાવી શકે છે. તો આપ બધા સાથે રહીજો બહેનો, ગાતા ગાતા કીર્તન કરતા કરતા પહોંચીને લઈ જજો. અને ભાઈ શ્રી નિલેશભાઈને એવું કહું કે જેવું અહીંયા આવે. દ્વારિકાધીશ કી જય. ચાલો ભાઈ ક્યાં છે? અને દ્વારકા દાસભાઈ હરિયાણી નિલેશભાઈનું શાલ ઓઢાડી સન્માન કરશે. મંદિરમાં મૂકવાના. મંદિરના માણી બધા આવી જાવ. હાલો હાલો. રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી. ચાલો આવી જાઓ. તમારે બેન જો માસ્ટર કાલ રિહાઈ ગયા ખબર છે ને? રેડી બાપુ રેડી રેડી. હનુમાનજી મહારાજ કી. બોલો ભાઈ. હેલો. રામચંદ્ર ભગવાન કી. અહીં લાવો અહીં લાવો. હાલો હાલો કરો બસ. રેડી હાલો બાપુ. એક જ મિનિટ. એક મિનિટ આડો પાડ આડો બે. દ્વારિકાધીશ કી જય. દ્વારિકાધીશ. Welcome.